ભાખરીનો પીઝો બનાવવાના છીએ। તો તેના માટે આપણે એક આ ભાખરી લઈ લીધી છે। જો તમે બનાવેલી હોય તો તમારે તે લેવાની, અને જ્યારે બાળકો ક્યાં કાંઈ નથી ખાતા ત્યારે તો આપણે એને ખવડાવવા માટે બહુ કોશિશ કરીએ છીએ, પણ બાળકો ખાતા જ નથી। ત્યારે આપણે આવી રીતે તેને પીઝો બનાવીને આપીએ કે આવી રીતે તેને કંઈક નવું બનાવીને આપીએ તો બાળકો બહુ જ હોશે હોશે ખાય છે। તો તેના માટે મેં ભાખરી લઈ લીધી છે। અને જો તમારી પાસે ભાખરી ના હોય તો તેને બનાવી લેવાની, અને નકર સવારની કે ગમે ત્યારની હોય, બપોરની કે સાંજની, અને બાળકોને બહુ ભૂખ લાગી હોય અને જો ખાલી ભાખરી ન ખાતા હોય તો તેને આવી રીતે પીઝો બનાવીને આપશો તો એ બહુ જ ભાવપૂર્વક ખાય, મોજથી ખાય, કેમ કે આ પીઝો બહુ સરસ બને છે। તો તેના માટે મેં ઘી લગાવી દીધું છે ભાખરી પર, પછી થોડુંક માખણ લગાવીશું। મારે તો ઘી દેશનું છે અને માખણ મેં અહીંયા બનાવેલું છે। આ રીતે માખણ લગાવી દઈશું। અને બાળકોને જો ખાલી ઘી ભાવતું હોય તો ખાલી ઘી લગાવવાનું, ને ખાલી માખણ ભાવતું હોય તો ખાલી માખણ લગાવવાનું। પણ આ પીઝો બહુ સરસ લાગે છે, સ્વીટ અને બહુ સરસ સ્વીટ પીઝો બને છે, અને વળી આપણા હેલ્થ માટે પણ સારો, ક્યાંય નુકસાન પણ નહીં। હવે આ મેં ગોળ મારી પાસે દેશી છે, આપણે એમાં દેશી ગોળ નાખીશું। તો આ રીતે આપણે ગોળ નાખી દઈશું। તમારી પાસે જો ડબ્બાનો ગોળ હોય ને તો બહુ સરસ। અને આ વિડીયો તમે અંત સુધી અને આખો જોજો તો બહુ જ સરસ રીતે તમને બનાવશો। અને હું તે ક્યાંયથી સ્કીપ કરીને પણ નથી બતાવતી, આખો વ્યવસ્થિત રીતે જ બતાવવાની છું। આ વિડીયો કદાચ થોડોક લાંબો પણ થઈ શકે, બનશે બહુ ઇન્ટરેસ્ટિંગ। એક જ વાર આપી જો તમે બાળકોને આપશો એટલે તમને તમારી પાસે આ વારંવાર બનાવશે। હવે આપણે આમાં થોડોક ખજૂર નાખીશું, જેમ આપણે ઓલા પીઝામાં કેમ બધું કાચું ઓલું નાખતા હોય છે, હળાવીને સાંતળીને। આ પીઝો તો બાળકોને બહુ જ ભાવશે, કેમ કે આમાં તો બધી જ વસ્તુ આવવાની છે। આવી રીતે ખજૂર નાખી દેવાનું। આપણે આ ડ્રાય ફ્રૂટ સ્વીટ પીઝો બનાવીએ છીએ, અને વળી પાછું બધું જ આપણા હેલ્થ માટે બરોબર સારું હોય એવી જ વસ્તુ, આપણને નડે પણ નહીં। પછી એમાં આપણે દ્રાક્ષ નાખીશું। આ રીતે થોડીક આમ બધે થોડી દ્રાક્ષ નાખી દેવાની। આપણે કેમ પાથરીને ઉપર બધું ગ્રેવી પાથરીને સોસ લગાવી પછી પાથરીએ, પછી એની ઉપર પાછી મસાલો બધો વેરીએ, પછી આ આપણે એની જગ્યાએ તૂટી ફૂટી નાખીશું। તૂટી ફૂટી નાખીશું। પછી આપણે નાખવાના છીએ કાજુ બદામની ચિપ્સ। તો આપણે હવે તેમાં બદામની ચિપ્સ નાખીશું, આવી રીતના બધી આ રીતે
આ રીતે આપણે બદામની ચિપ્સ નાખીશું. પછી એ પર આપણે કાજુના કટકા વેરીશું. આ પીઝો એટલે પીઝો લાગશે, બાકી તમે આવો પીઝો ક્યારેય જોયો પણ નહીં હોય અને ક્યારેય ખાધો પણ નહીં હોય. આપણે તો નાના હતા ત્યારે ઘી અને ગળ ચોપડી દેતા અને ખાઈ લેતા. આ પીઝો તો બાળકોને એટલો સરસ ભાવશે કે વાત જ જવા દો. હવે આપણી પાસે જે આપણે ઓલી આમળાની કેન્ડી બનાવેલી હોય ને એ કેન્ડીના કટકા નાખીશું. એ પણ બહુ સરસ લાગે છે. અને હવે આપણે ઉપરથી આપણે જેમ કેમ ઓલા પીઝામાં ચીઝ નાખતા હોઈએ છીએ એની જગ્યાએ આપણે ટોપરાનું ખમણીને નાખીશું. તો છે ને આપણો પીઝો જોતાં જ બધાને ખાવાનું મન થઈ જાય એવો સ્વીટ અને ટેસ્ટી, ખાવામાં એટલો સરસ કે વાત જ જવા દો. વાહ, એટલો મસ્ત છે. હાલો આપણે તેના પીસ પાડીને પણ જોઈશું. આ પીઝો તમે એકવાર તો જરૂરથી બનાવજો અને બાળકોને ખવડાવજો. મારી પાસે પીઝા કટર નથી એટલે મારે આ રીતના કટ કરવું પડે છે. તમારી પાસે જો પીઝા કટર હોય ને તો બહુ સરસ તે કટ થઈ જશે. તો આપણા પીસ બનીને રેડી છે. હવે આપણે હાથમાં લઈને જોઈ રહ્યા કે આપણો પીઝો કેવો છે અને કેવો લાગે છે. તો જો છે ને બધાને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો ડ્રાય ફ્રૂટ પીઝો. તો બધા આ પીઝો જરૂરથી બનાવજો અને એકવાર જરૂર બાળકોને ખવડાવજો. ક્યારે પણ બાળકોને સેહત માટે નડશે પણ નહીં અને સેહત માટે પણ બહુ જ સારો છે, હેલ્થ માટે બહુ ગુણકારી છે. તો આ પીઝો જરૂરથી બનાવજો. આવજો. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો, સબસ્ક્રાઈબ કરજો.